રાજકોટ મહાનગરપાલિકા અને વાયુસેના દ્વારા અટલ સરોવર ખાતે જે રીતના એર શોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને વાયુસેનાના 9 જેટલા જે વિમાનો છે કે તેમના દ્વારા આ એર શોની અંદર પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જે સૂર્યકિરણ એર શો છે તે વાયુસેનાની જે સૂર્યકિરણ ટીમ છે કે તેમના દ્વારા આ એર શો છે તે કરવામાં આવતો હોય છે અને તેની અંદર અલગ અલગ જે કરતબો છે તે કરવામાં આવતા હોય છે। ખાસ કરીને વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ છે કે તેમના દ્વારા ભવ્ય એર શોનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને આજે હજારોની સંખ્યામાં લોકો છે તે આ એર શો જોવા માટે થઈ અને ઉમટી પડ્યા છે। ખાસ કરીને જે તમામ જે આસપાસની જે બિલ્ડિંગો છે કે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો છે તે એર શોની મજા છે તે માણવા માટે થઈને આવી ચૂક્યા છે। એટલું જ નહીં, સાથે સાથે રાજકોટ શહેર સહિત સૌરાષ્ટ્રભરના મોટા શહેરોમાંથી પણ લોકો છે તે આ એર શો જોવા માટે થઈ અને રાજકોટના અટલ સરોવર ખાતે પહોંચ્યા છે। જે રીતના આ એર શો છે તેની અંદર સૂર્યકિરણ ટીમના 9 જેટલા હોક વિમાનો છે કે તેમના દ્વારા રાજકોટના આકાશમાં પહોંચી અને પાયલટ્સ દ્વારા અહીં 40 મિનિટ સુધી દિલધડક કરતબો છે તે રજૂ છે તે કરવામાં આવી રહ્યા છે। દર્શકો વિમાનોના જે સિગ્નેચર ફોર્મેટ સ્ટન્ટ છે કે જેની અંદર ડાયમંડ ફોર્મેટ, ભારતના સ્વદેશી તેજસ વિમાનની પ્રતિકૃતિ, લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ અને ઇન્વેર્ટેડ ફોર્મેશન, ડીએનએ જેવા અલગ અલગ સ્ટન્ટ છે તે કરવામાં આવી રહ્યા છે અને આ જે તમામ સ્ટન્ટ છે તેની અંદર પાયલટ માત્ર 5 મીટરની દૂરીથી આ વિમાનોને ઉડાડી અને ચોકસાઈપૂર્વક શિસ્ત અને ટીમ સ્પિરિટનું જીવંત પ્રદર્શન છે તે અત્યારે કરી રહ્યા છે।